પંચમહાલ એલસીબી એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાદિર અલી નિજામુદ્દીન એએસઆઈ એલસીબી ગોધરાનાઓને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે રઘુવીરસિંહ અભયસિંહ ગોડ રહે વિરણિયા તાલુકો મોરવાની પાસે ભારતીય ચલણની બનાવટી ચલણની નોટોનો જથ્થો છે અને તે તેની પાસેના કેસરી કલરની ટાંકીવાળી પલ્સર મોટરસાઇકલ ઉપર મોરવાથી સંતરામપુર તરફ જતા રોડ ઉપર જમણી બાજુ તાજપુરી વંદેલી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રોડ ઉપર આવેલ ભાથીજી મહારાજના મંદિર પાસે આવનાર છે કે ત્યાંથી પસાર થનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી પી.એન. ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી એસઓજી સ્ટાફના માણસો વોચ ગોઠવીને તાજપુરી વંદેલી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રોડ ઉપર આવેલ ભાથીજી મહારાજના મંદિર પાસે વોચ તપાસ રાખી બાતમી મુજબના ઈસમને મોટરસાઇકલ તથા ભારતીય બનાવટી નકલી ચલણની નોટોના બંડલો સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટી રૂપિયા 500ના દરની રૂપિયા 1,80,500ની નકલી ચલણની નોટ મળી આવતા ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય ન્યાય સહિતના 2023 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો ચીફ કિશન બારિયા, પંચમહાલ. ગઈકાલ તારીખ 24/5/2025ના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીની એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે, જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ગોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે, જે 1,80,500 રૂપિયાની થાય છે. જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે. આગળની તપાસ મોરવા હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. સદર ઈસમને અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા છે. એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે. હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે.